હે શીગલી, આ ડોશીનું ભવન ફરી ગયું કે હું આવી લાલ હાડી કેમ પહેરી છે એણે? રોજ તો ધોળી હાડી પહેરે છે, અને લાલ તો હવે દાદા વૈયા ગયા પછી પહેરી નથી કોઈ દે. આજ કેમ એને લાલ હાડી પહેરી છે? લાય તો પૂછવા દે તો. હે ડોશમાં, તેમ લાલ હાડી કેમ પહેરી છે આજ? રોજ તો ધોળી હાડી પહેરો છો દાદા વૈયા ગયા પછીના, અને આજ લાલ હાડી કેમ તેમ પહેરી? તમારું મગજ સટકી ગયું છે કે હું? હા બા, તેમ કેમ આજ લાલ હાડી પહેરી? કઈ વિચાર વાયુ થઈ ગયું છે તમને? ના રે ના, વિચારવાયું તો કાંઈ નથી થયું, પણ મને તાર દાદા સપનામાં આવ્યા હતા કાલ. તે એને મને એમ કીધું હતું કે તું ધોળી હાડી પહેરેશ તો એ ન પહેરતી, લાલ હાડી પહેરશે. તે પછી હું કાલ માર્કેટમાં જઈને લાલ હાડી લઈ આવી. ઠીક, એટલે તેમ કાલ નહોતા બતાતા. મને એમ થયું કે આજ બા કેમ બહાર નથી દેખાતા. મને એમ થયું મંદિરે કે કંઈક ગયા હશે એમ, હાડી લેવા ગયા હતા એમ ને. આ ગઢે ગઢ પણ આવા નખરા ન કરવાના હોય. દાદા સપનામાં આવ્યા ને કીધું તો લ્યો લઈ આવ્યા લાલ હાડી. આવા કઈ નખરા ભાળ્યા? નખરા કાંઈ નહીં, એણે મને સપનામાં કીધું તું તો લાલ હાડી પહેરશે, અને હું આજ આખા ઘરને ઓલું શું કહેવાય એવું કંઈક કહેતા હતા, સરપ્રાઈઝ સરપ્રાઈઝ એવું. એ કે હું આજ આપવાનો છું તમને બધાને એમ. એટલે એ કે તેમ બધા તૈયારીમાં રહેજો એમ. તે મેં આજ તો વહેલા નાહી લીધું છે અને લાલ હાડી પહેરીને બેસી ગઈ છું. હે બા, દાદા તો ઉપર ધામમાં વૈયા ગયા છે ભગવાન પાસે. હવે એ આપણને શું સરપ્રાઈઝ આપે? એ વાત તારી હાશી ધમી બટા, પણ મને નથી ખબર એ હું સરપ્રાઈઝ સરપ્રાઈઝ કે આપવાના હશે એમ. હંસા, એ હંસા, એ મારી હંસલી, હું અહીંયા બોલાવું છું, તું મારી હામું તો જો. કાંતાવો, આ તમારા બાપા બોલ્યા કે નહીં? મને કેમ એનો અવાજ સંભળાણો? ના રે ના, કોઈ બોલ્યું નથી. તમારા કાન ગુંજા હશે. સવારના દાદાને સંભાળો છો ને સપનામાં, તો તમને એવું લાગ્યું હશે. હંસા, તું જો તો ખરી, હું આવી ગયો તારી પાસે. આ બાજુ જો, આ બાજુ. જો બોલ્યા જ છે એ. ધમી બટા, તને લાગ્યું કે નહીં ક્યાંય બોલ્યા હોય એવું? હા બા, મેં એવું સાંભળ્યું. આ બાજુ જો હંસા, આ બાજુ જો, એવું મને એવું લાગ્યું. હો, કોક બોલ્યું તો છે જ તે. પણ મેં કઈ દાદાનો અવાજ સાંભળ્યો નથી. મેં કઈ જોયા જ નહોતા દાદાને, એટલે મને ન ખબર પડે આ કોણ બોલ્યું. આપણા બાવણે કોક ની થાવીને બોલ્યું ને. અહીંયા ઉપર ઘડિયાળ પાસે હું છું, ઘડિયાળ પાસે જોતો જઈ. લે, તમે ક્યાંથી આવ્યા? તમે તો ઉપર વયા ગયા છો ને ભગવાન પાસે ધામમાં. અહીંયા કઈ રીતના તમે આવ્યા? કેમ, હું આવ્યો એ તો ન ગમ્યું હંસા? અરે ગમે તેને, હું તો રાજીની રેડ થઈ ગઈ છું તમારું મોઢું જોઈને. તો કેટલા વર્ષથી તમારું મોઢું નથી જોયું મેં. પણ અહીંયા આવ્યા કઈ રીતના એ તો કયો? ભૂત થઈને આવ્યા છો કે હું? ના રે ના, મારે અહીંયા તો શાંતિ નથી લેવા દીધી, પણ ન્યાય શાંતિ નહોતી મારી હંસલી. કેમ, ન્યા કોણ તમને હેરાન કરે છે? અહીંયા તો વેવાણની હાર તમારા બાધમ સારું હોય તો થયા કરતી, પણ ન્યા તમને કોણ હેરાન કરે છે? લે દાદા, તમે મને હવે દેખાણા, પગે લાગુ દાદા તમને. આ કોણ છે હંસલી? તું ધમી ધમી કરે છો, એ કોણ છે? એ આપણા ધમાની વહુ છે. આપણા ધમાને પવણાવ્યો આની હારે. હારું હારું, લે ધમી બટા, 100 વર્ષ ના થાવ હો. તમે હવે એ તો કયો તો તમને ત્યાં કોણ હેરાન કરે છે એમ? આપણી વેવાણ અહીંયા દુનિયામાં પૃથ્વી ઉપર તો મને હક નથી લેવા દીધું, પણ ન્યાય મને નથી હક લેવા દેતી. બહુ બાધે છે મારી હારે. ડોહા બાબા, મારી માનું નામ તો લેતા જ નહીં હો. મારી માં જેવું તો આ દુનિયામાં કોઈ ન હોય. હા, દુનિયામાં ન હોય એટલે જ મારી વાહી આવ્યા છે ત્યાં બાંધવા તારી માં. હે કાંતાઓ, હા આમ થોડુંક હોય. અહીંયા તો તાર બા પડ્યા ને પાછળ આપણા ઘર રહેતા ને તાર બાપાના નકરા બાતા મારી છોડીને આમ કરો છો ને તેમ કરો છો. પણ હવે ત્યાં ગયા ત્યાં તો હક લેવા દેવાય ને. હે દાદા, મારા આઈસી હાહુ ને તેમી બેને હારે રહ્યો છો? તેમી સ્વર્ગમાં હતા કે નરકમાં એ તો કયો? બટા, હું તો પેલા નરકમાં હતો. 5 દી મને નરકમાં રાખ્યો. કે હું કાંઈ કોઈનાર બોલતો નહીં, ચાલતો નહીં, કોઈનાર બાંધણ ન કરતો. ત્યાં તો બધા કેવા બાંધે એકા બીજીને હારે. અહીંયા પૃથ્વી લોકમાં બાંધે ને એમ જ બધા ત્યાં બાંધે.
પણ મારે કોઈનાર બાધર ન થાય તે હું એક બાજુ ખૂણામાં બેઠો રહેતો. તે પછી ધર્મરાજાને દયા આવી તે એણે મારું પ્રમોશન કરી દીધું. એ કે હવે તમારું પ્રમોશન થઈ ગયું, તમે હવે આ નરકમાંથી સ્વર્ગમાં વયા જાઓ, તમે અહીંયા નહીં તમને ફીટ આવ્યા બધા માણસની હારે. તે પછી હું સ્વર્ગમાં વયો ગયો બટા. તે મારા આઈજી હાહુ સ્વર્ગમાં છે દાદા? ના રે ના, એને કોણ સ્વર્ગમાં લઈ જાય, કામ જ એવા કર્યા છે. એની જગ્યા તો નરકમાં જ છે. તો સ્વર્ગની નરકની દિવાલ વચ્ચે નથી આવતી? બેયની વચ્ચે દિવાલ નથી? છે એ દિવાલ રહી. ત્યાં દિવાલ છે ને, પણ અહીંયા બારીએ ઝાપટતી હતી તે મને ભાળી ગઈ સ્વર્ગમાં બેઠેલો. તે પછી ત્યાંથી બારીમાંથી મારા કેટલી બાંધવા માંડી. તમે ત્યાં સ્વર્ગમાં કેમ છો ને તમને કોણ ત્યાં સ્વર્ગમાં લઈ ગયું, હું તો આ નરકમાં પડી છું ને કેટલું બાયથી મારા રે કાંતા વહુની માં. બીજું ત્યાં હું છું દાદા, સ્વર્ગની નરકની અમને વાત કરો ને, તમે તો બેયમાં અનુભવ કરી આવ્યા છો. નરકમાં જઈ આવ્યા, સ્વર્ગમાં જઈ આવ્યા, ત્યાં બધું કેવું હોય, કેવી દુનિયા ન્યાની હોય, એ બધી વાત કરો ને દાદા. મને તો એવું બધું સાંભળવું બહુ ગમે. ધર્મી બટા, એ બધી કહાની તો બહુ મોટી છે. મને અત્યાર પેલા ઘડીક પોરો તો ખાવા ગયો, હું દોડતો હાંફીને આવ્યો છું. પછી હું નિરાંતે બધી વાત કરીશ હો.